સેવા બંધ થતા દર્દીઓ પરેશાન થયા। જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધથી દર્દીઓને હાલાકી વધી રહી છે। તબીબોની હડતાળથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। હજારોની સંખ્યામાં દર્દીઓ હેરાન થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સરકારી હોસ્પિટલમાં દિવસ દરમિયાન દર્દીઓને હાલાકી વધી શકે છે। માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેશે, બાકી તમામ ઓપીડી સહિતની સેવાઓ બંધ રહેશે। સુરત થી આવી છે અમે ક્યારના હેરાન થાય છે। બોલો, ડોક્ટરને હડતાળ પૂરું કરા રાખવા જોઈએ। કેટલા પબ્લિક કેટલાની હેરાન થાય છે। એક તો ભાડા બગાડીને અહીંયા આવી તો અમારે કોઈ ઈલાજ જ નહીં અમારો। કેવી રીતે અમે ક્યારના લાઈનમાં ઊભા છીએ? બોલો, અમારે શું સમજવું? અમારે નાના નાના છોકરા મૂકીને આવ્યા હોય અમે, એટલે હડતાળ તો હોવી જ ન જોઈએ। અહીંયા દર્દી ક્યારે આવતા હોય, અમારી મજબૂરી વધારે અમે અહીંયા આવતા હોય ને। 3 કલાક તો ઊભા છીએ અમે। કેટલા લોકો આપે જોઈએ અહીંયા દર્દીઓ કેટલા હેરાન? કેટલા 50 માણસ તો ઊભા જ છે। 50 થી વધારે ઊભા છે। બોલો, સરકારે એમને અમે સરકારનો સહાય છે બે અહીંયા આવ્યું છે, તો સરકાર કેમ અમારે સામું જોતી નથી અત્યારે? એક તો ભાડા ખર્ચીને સુરત થી અહીંયા આવી છે અમે, તો અમને કોઈ સુવિધા મળતી જ નથી અહીંયા અમને। જુનિયર ડોક્ટર એસોસિએશન હોય કે પછી આઈએમએ હોય, ડોક્ટર દ્વારા દર્દીના હિતમાં હડતાલ હોવી જોઈએ, પરંતુ અહીં વાત અલગ થઈ રહી છે। દિવસે દિવસે દર્દીઓનું હિત હાંસિયામાં ધકેલાયું છે અને જે દર્દીઓ હેરાન પરેશાન જોવાઈ રહ્યા છે તે દર્દીઓના મુદ્દાને લઈને કોઈ પણ પ્રકારે હડતાલ કરાતી નથી। માત્ર ને માત્ર પોતાના એસોસિએશનને હાઇલાઇટ કરવા માટે, માત્ર ને માત્ર ડોક્ટરો પોતાના વજૂદને સાબિત કરવા માટે હવે જાણે કે હડતાલ કરતા હોય તે પ્રકારના ચિત્રો દિવસે દિવસે જોઈ રહ્યા છે। અચાનક જ હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવે છે। સાથે જ કોલકાતાની ઘટનામાં આખરે શા માટે ગુજરાતમાં હડતાલ કરવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે કાયદો અને વ્યવસ્થાની જે કામગીરી કરવાની છે તે કાયદો કરતું હોય છે, વિભાગ કરતું હોય છે, પરંતુ આખરે આ પ્રકારની હડતાલથી શું ન્યાય તુરંત મળી જશે તે સૌથી મોટો પ્રશ્ન છે। આખરે આ પ્રકારની હડતાલમાં જો હેરાન પરેશાન થતા હોય તો તે માત્ર ને માત્ર દર્દીઓ। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9।